હાલો મિત્રો, કેમ છો? તો જય માતાજી, તમારું સ્વાગત છે આપણી ચેનલ વિજય સ્મિતા વ્લોગમાં. તો આજે મિત્રો આપણે જવાનું છે મેલડીમાના મંદિરે. આજ આપણે બેનનો એનો તાવો છે તો ત્યાં જવાનું છે. તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અમારે ઓલા ભાઈ એક નાય છે અને અમારે એક મોટા ભાઈ ગામમાં ઊભા છે. અમે ત્રણેય જાવી છીએ એક ગાડીમાં. અમારા ભૂરાભાઈ જો આજ આખો દીમાં 4-5 ફેર નાઈ ખાટલે ઉતારતા. ખાટલો સ્પેશિયલ એનો જ છે. ભૂરાભાઈ જાગતા હોય પણ કઈ જવાબ ન દે. ભૂરાભાઈ ઊંડી કરો. ભૂરાભાઈ જાગતા હોય પણ જવાબ નથી દેતા, કારણ કે આખી રાત પછી એને જાગવાનું હોય છે. એટલે અમારા ભૂરાભાઈ અત્યારે હુઈ ગયા છે ઊંધે કાંઈ. ખાટલો સ્પેશિયલ એનો છે. તો પોતું તે આ ગાભો ભીનો રાખીને જ હુએ. હો ભાઈ, ગાભો ભીનો રાખીને એને હુઈ જવાનું. તો હુઈ ગયો છે અત્યારે. તો હાલો મિત્રો, આપણે ગાડી બહાર કાઢવી. ક્યાં અમારા ઓલા ભાઈ વી આવશે, ગયા છે કપડાં બપડા પહેરવા ગયા છે ઓલા ઘરે. ત્યાં સુધીમાં આપણે ગાડી બહાર કાઢી લીધી. તો મિત્રો જો આપણે ગાડી બહાર કાઢી લીધી. અમારા ભાઈ તૈયાર થઈને વી આવ્યા. પેલી ડેલો બંધ કરી દીધો. ક્યાં ગઈ? એ ડેલો ખોલ્યો નહીં હજી. આ ખોલ્યો. ઈ કા આવતી નથી કે મારે બતાવું. તડકો છે અને દાદા ને અમારે ઓલા બેન ઘરે છે. તમે રહ્યો ઘરે ને આપણે જઈએ. અમારે હજી એક ભાઈ ગામમાં ઊભા છે. ચાલો આપણે જઈએ. આવી ગયા કરે. ચાલો આપણે જઈએ. ભીના રહેજો વિડીયો. મિત્રો જો આપણે નીકળી ગયા છીએ કટારિયા પેટ્રોલ પંપે પહોંચ્યા છીએ. તમારા ઓલા ભાઈ ધંધાભાઈ તો અમે ઊભા છે. ઈ ગાડી લઈને આવ્યા છે. શું થાય કઈ નક્કી નહીં. પોતે ગાડી લઈને આવશે કે અમારી એકને મૂકવાની રહી. તો મિત્રો જો આપણે ચંદાભાઈ આપણને ભેગા થઈ ગયા છે અહીંયા. તો તમે ગાડી હું કામ લાવ્યા? ઈચ્છો ઈ ગાડી લઈને આવ્યા છે. કરવાનું હે ગાડી થોડી લઈને જવાય છે. એક મૂકી દેવાય કાળુભાઈ છે. તો હવે એક ગાડી લગભગ અમે અહીંયા મૂકી દેવું, પછી વળતા અહીંથી એક ગાડી લઈને પાછા વૈયા હતા. શું છે વળી કે મારે બધું કાઢવું ને વળી ઠેલામાં છે શું? હવે શોપિંગ કરી છે ભાઈ જબરદસ્ત. આપડા ઠેલામાં નાખી દો, એ ગાડીને મૂકી દો. હાલો ભાઈ, પડીકા હોતે લીધા છે ભાઈ, માવા લીધા છે. હજી શું છે તો પાઉં છે કાઢ્યું પાણી ની. તો મિત્રો બન્યા રહી જાય. તો આપણે હમણાં ભાઈ ગાડી મુકાઈ દઈએ. ચાલો ભાઈ તમે મૂકો ત્યાં. તો મિત્રો તો આપણે નીકળી ગયા ઢસા ગામમાં પહોંચ્યા છીએ અત્યારે. બે વાહન બેઠા ધીમે ધીમે તડકાના આંચ્યા જઈ છીએ. અત્યારે તડકી શું છે. મિત્રો જો આપણે લીમડા પોગી ગયા અને આપણે સંજય પટેલ જો એ પણ અહીંયા બકાલું લેવા શું આવ્યા એને મરચા લઈ લીધા. તાવામાં એવા મરચા. હા તળવાના છે ભાઈ. આપણે તળીને આપણે ખાવાના છે. તો શું બીજું કઈ લઈ જાવ ને? લઈ જાઓ મરચા તો એક લઈ જાય. જો આનો ચાલો ભાઈ, એક ને અમે એની પાછળ બિહાર દઈ. 3 હતા બિહાર. બોલો ભાઈ પાણી લેવા ગયો લગભગ લાગે. ઉભા રહ્યો, પાણી પીને જાઓ. પાણી પીને જાઓ ભાઈ, તડકો બહુ. ના તાવામાં જવું છે શું અત્યારે આપણે થોડો છે. અમારે ઓલા ભાઈ મહેમાન ઈ પણ વચ્ચે દેખાય છે એટલે મળી જાય. આવી છે ગોળો ખાવા દેવો ને ઈ કે પણ ના ભાઈ અમુક ને ભળે ત્યાં આવી છે. હાલો પાણી પી લઈએ પેલા. મિત્રો જો આપણે બેન ની ત્યાં પહોંચી ગયા. બેન ની ત્યાં આંટો મારતા ગઈ. તમારે ઓલા પૂરો જો પૂરીઓ છે. પૂરીઓ પપુડી લઈને પૂરો છોંટ્યો છે. અને ઓલી ભીસાળી જો તું કોને પૂછીને આવી અહીંયા? જો ઈ પોગી ગઈ છે અહીંયા અગાઉ. તું કોને પૂછીને આવી? હાલો મિત્રો બેન ની ત્યાં જાતા આવી. તો મિત્રો બેન ની ત્યાંથી જો શરબત પીને અત્યારે બહાર નીકળ્યા. અમારા પાસે માવો બનાવે છે. માવો ખાઈને આપણે જઈએ મેલડીમાં જવાનું છે. એ બધા થઈ ગયા પણ આપણે બેન ને મળતા જઈ કીધું
ઘર બેન નું પડખે જ છે ને અહીંયા આ રોડે થી આપણે સીધું જવાનું છે. તો બેન નું ઘર વચમાં છે તો આપણે જાતા જઈ કીધું, પછી જાય વેરડી માં ભાઈ માવો બનાવે તો માવો ખાઈને ઉપર બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો આપણે જો મંદિરે આવી ગયા છીએ, બન્યા રહેજો, તમને માતાજીના દર્શન પણ કરાવું. જો મંદિરની અંદર પોગી ગયા છીએ આપણે. મિત્રો જો કુટિયા વાળા માતાજીના આપણે દર્શન કરી લીધા. જો આ રીતના છે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા. હવે આપણે જઈએ બહાર. ઓલા લોકો ક્યાં તાવો કરે છે એ આપણે જાણીએ, ત્યાં જઈએ અને જોઈએ. એ લોકો તો બધા પહોંચી ગયા છે. પેલા કુટિયો કૂવો હતો લગભગ, મને સાંભળે લગભગ 20 વર્ષ પહેલા. આપણે ચા તો હું નથી પીતો, બેન ની ત્યાં શરબત પીને રહ્યા. મને સાંભળે 20 વર્ષ પહેલા આ કુટિયો કૂવો હતો. આપણે બેન ના લગ્ન છે ને એ વખતમાં અમે અહીંયા આવેલા. કુટિયો કૂવો હતો. અત્યારે મંદિર થઈ ગયું મસ્ત, બહુ સારું મંદિર થઈ ગયું છે. આપણે જેમ વાય વાળા માતાજી મેલડી માનું મંદિર છે ને એ જ રીતનું મંદિર છે. મિત્રો તો દર્શન આપણે માતાજીના કરી લીધા. હવે ઓલો શેડ દેખાય ને ત્યાં તાવાનું ત્યાં ગોઠવેલું છે. આ માતાજીનું ખાલી મંદિર છે. તો આપણે હાલો ત્યાં તાવો કરે છે ને ત્યાં જઈએ. આપણે ખાસ તાવામાં જ આવ્યા છીએ. માતાજીને આપણે દર્શન કરી લીધા. તો હાલો ત્યાં જઈએ. બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો જો આપણે પહોંચી ગયા. આ બધી માતાજીની જગ્યા છે. મેલડી માની જગ્યા છે બધી. જો સામે આપણે તાવાનું હાલે છે. એ બધા તાવો કરે છે ને મારા મોટા ભાઈ તો મહિના હાલવા જ છે. આપણે શોર્ટકટ કપાવી ભલે હાલતા.
ધીમે ધીમે જો માતાજીની જગ્યા છે બધી એનું ભાળો છે સામે 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 ફરતી ફરતી અને અહીંયા આપણે ગેટ છે આપણે આ ગેટેથી અંદર આવ્યા. હાલો તમને હજી બતાવું પછી જઈએ આપણે તાવો કરે ની બાજુ. તો જો મિત્રો આ શેડ છે, બધો શેડ છે. અહીંયા કદાચ વરસાદ ગમે એવો આવે ને તો અહીંયા પ્રસાદી લેવાનું બધું અહીંયા ગોઠવી નાખવાનું, કોઈ જાતનું ઉપાધિ જ નહીં. અહીંયા મસ્તીનો શેડ છે, આ કવડો મોટો શેડ છે. અને ઓલું માતાજીનું મંદિર કુટિયાવાળામાં મેલડીમાંનું. તો મિત્રો જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ તાવાની જગ્યાએ. ઓલા બધા જો પૂરી બનાવે છે, આપણે બધાની મુલાકાત લઈશું. આપણે ભાણિયાભાઈ ઊંધું મોટું ગાલીને કાક કરે છે, કોને ખબર મરસા ગુજારે આપણે બધાને મળીશું. આપણે સંજય પટેલ ક્યાંક ખોવાઈ ગયા છે, જ્યાં હોય ને આપણે તમને બતાવું. તો મિત્રો જો આપણે તાવાનું પૂરીનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને પૂરીનું કામ બધું કરી ગયું. બધા જો બધા ભાણિયા જ થાય છે, બધા ભાણિયા થઈ ગયા નવરા. અને અમારા ભાણો જો તળવા બેસી ગયો. ભાણિયાભાઈ આવું જોવો જો ભાણિયાભાઈ જો હાથ ઊંચો કર્યો. અમારા પટેલના ભાઈ એ પૂરીયું મોરે છે. બે સુલું કરી છે, બે જગ્યાએ તાવા માંડ્યા છે. ખામે ચાલુ છે અને કાંઈ ચાલુ. એટલે ઝટ પતે એટલે ઉપાધિ નહીં, અંધારું થતી પેલા થઈ જાય. તો મિત્રો બન્યા રહેજો વિડીયો. જો અત્યારે ઝાર ની પ્રસાદી લઈને ઝાર કાઢવા જાય છે. ચાલો તમને બતાવું અહીંયા ઝાર કાઢવી.
તો મિત્રો જો પ્રસાદી લેવા બેસી ગયા છે. બટેટાનું શાક છે, પૂરી છે, મરચા છે અને છાશ છે. અમારે જો પિન્ટુભાઈ પણ આવ્યા છે ફરિયાદ ખાતી, અને નિલેશ ભાગી ગયા છે. નિલેશ ફરાર થઈ ગયા છે. આ લોકોને ઉતારીને ભાગી ગયા. હવે અમે એટલા જણા વધ્યા છે. નિલેશ એમ તો પ્રસાદ તો ઘણા લેશે, પણ અમે અત્યારે ભાઈબંધો એટલા વધ્યા. તો મિત્રો હાલો આપણે પ્રસાદી લઈ લઈ પછી વાત કરવી. તો મિત્રો જો પ્રસાદી લઈને આપણે હવે પોગી ગયા, મંદિરની બહાર નીકળી ગયા છીએ. તો હવે આપણે ઘરે જઈ. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? જો તમે આ ડિસ્ટ્રિક્ટ આવો ખીજડીયા બાજુ પાણાખાંડના ખીજડીએ, તો આ મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં. ખૂબ સરસ મંદિર છે અને બહુ સારું મંદિર છે. તો મિત્રો જો વિડીયો આપણો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.